ઘરની વાત ઘરમાં રખાય. બાકી છે ને એકતાની જે મજા છે ને એની વાત આખી જુદી છે. હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે ઘરની આબરૂ વધારવી હોય ને તો બાપુ આપણું ઘરે માણા સારું હોય ને તો જ વધે એવું છે. બાકી મૂછનો વળ તો બધા બહુ દે છે. એ ઘરે જાય ત્યાં ખબર પડે. ચારે ઘોડીને દોરીઓ હાથમાં અપાવી દે બેઠા બેઠા રબડ ઘોડે ખેંચતા હોય. આપણે એમ દેખાડે બહાર તો ધોકા પસાડે છે. રાજસ્થાનનો એક પ્રસંગ તમને કહું. ભાટી દરબાર અને બાપુ મોટો માણા એના ઘરે પ્રસંગ છે કે લગ્ન પ્રસંગ છે. મોટો માણા અહીંયા મહેમાન તો બધા મોટા જ આવે. હારા હારા માણસો બાપુ બહેનો ભાઈઓ બાપુ ઘરેણા કપડા જોડાન ઠઠારો કરી અને હારા હારા વાહન લઈને આવ્યા. હેગડા ઠઠ કચેરી ભરી છે. બેન્ટ વાજા વાગે, ઢોલ શરણાયું વાગે, અબીલ ગુલાલ ઉડે, બેન્ટ વાજા બધી બાટી બોલે. વચ્ચે આમ પડદો રાખ્યો. એક બાજુ પુરુષો બેઠા છે, એક બાજુ બેનો બેઠા છે. પણ બેનો બાપુ આમ અટળક ઘરેણા ભાંગી પડે એવા ઘરેણા પહેરી પહેરીને બાયુ બેઠી છે ભાઈ. એમાં એક બેનની માથે એક નાકની ચૂંક સિવાય બાપુ એક રતી હોણું નથી. એકાબીજી બેનો બાપુ વાતો કરે છે કે ઓલી બેન હમું જો કાંઈ છે આ શું કામ ભૂંડા લાગવા હાટું અહીંયા આવ્યા છે. કારણ કે મને તમને થોડુંક આપ્યું હોય ને એટલે આપણે ઠેકડા ભરી અમારી પાસે કંઈક છે. ઘણા નથી હોતો કુટુંબનો કંઈક પાવર હોય, કંઈક પૈસાનો પાવર હોય, કંઈક સારા વાહન હોય તેનો પાવર હોય, કોકને થોડું સાંભળવું આપ્યું તેનો પાવર હોય. એટલે આપવા વાળો કોઈક બીજો છે. તમે શું ઠેકડા ભરો છો? એ બેન ને ઘરેણા વગરની બેન બેઠી અને બીજી બેન કહે છે કે બેન કેમ તમે કાંઈ નથી પહેર્યું, કાંઈ નો રહેવા દીધું? કે ભાઈ આ તો સમય છે, સમયની બલિયારી છે. હોય તો પહેરાય, ન હોય તો ન પહેરાય. એકાબીજી બેનું દાંત કાઢે છે. એ કે આમને શરમે નહીં આવતી હોય? એક પાવલી ભાર હોનું નથી ને આવડા મોટા ઘરે મહેમાન થઈને આવ્યા છે, આમને શરમ ન આવે? એ બેન ને બાપુ વાઠી હોય તો લોહી ન નીકળે. ઉપર બેઠી છે શાંતિથી. એ કે પણ બેન કાંઈક તો રાખવું હતું. એ કે રાખવું તો ઘણું પણ ન હર્યું. અને હેગડા ઠઠ કચેરી ભરી હતી. એમાં બાપુ એક દરબાર આવ્યા અને દરબાર આવ્યા ને આખો ડાયરો ઉભો થઈ ગયો. આવો 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 દરબાર, આવો આવો બાપુ આવો. આખો ડાયરો ઉભો થયો. પછી આ ઘરેણા વગરની બેન હતી ને એને બીજી બહેનોને કીધું કે બાઈજી આ તમે ઘરેણા પહેર્યા છે ને? એ ઘરેણા ભલે મારા ન હોય પણ અત્યારે જે આવ્યું ને મારું ઘરેણું છે બાપુ. આ રોટલા દુનિયાને ખવડાવવામાં મારા ઘરેણા વૈયા ગયા છે. મારા બાપની આબરૂ મોટી છે, મારા ધણીની આબરૂ મોટી છે. રોડના કાંઠે મારું ઘર છે. અડધી રાતે 5 મહેમાન આવે એ તો ઘરેણા કેમ થાય ને કેમ રહે ને? આ તમારા ઘરેણા આમાં આવ્યા છે, કેમ કોઈ હામુય ન જોયું? હું તો બહેનોને કહું બાપુ બહાર જો મોટી મોટી કરતા હોય ને, ઘરે જો માણા સારું હોય તો બાપુ વાતું કરાય, ને કે કાંઈ થતું નથી. એક જગ્યાએ એમાં ભજનમાં ગયા હતા ને ભાઈ બાપુ ઉલ્લી ભજન. ગામનું નામ ભાઈનું નામ ન દેવાય, નાયતનું ન કહેવાય, કોકને ખોટું લાગે. બાપુ એવો જોકે ભજના નથી, સારો ભજન ગાતો હતો. એમાં એના ઘરના માલમાં ભજનમાં છે તો એને ખબર હોય ભલે ભાઈ કે અમને કાંઈ ખબર નથી. અને બાપુ આવી અને ચાલુ ભજનમાં કીધું એ કે વાડિયા તારા બાપ ઢોરા ગીર્યા છે. ભજનનો દીકરો ત્યાં વગરનો વાડિયા જાય ને છોકરા ભૂખ્યા રહે છે. બાપુ આટલી મેદની હોય અને મારું બૈરું આમાંથી મને ઊભું કરે. આ માણા હોય તો શું, ન હોય તો શું? ભલા મને આ કે પતિ પત્ની કહેવાય? આવા તો કાંઈક દાખલા જોવા મળે. બહાર ગમે એવી વાતો કરતા ઘરે ઓલા ગદબ પાસે બકરું બે જાય. હા હા તમે કોઈ અને સારું છે હોય હાસવજો. કારણ કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ જેટલા સફળ પુરુષો છે ને એમાં એક દીકરીઓનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત. સગાળસાને સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. સબુમાં ન હોત ને તો બાપુ સવારામ સાહેબ ને ન ઓળખત. અમરમાં દેવીદાસ બાપુ ને કોઈ ન ઓળખત. એક સફળ પુરુષની વાંહે બાપુ એક દીકરીઓનો ભોગ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી આંબી ગયો, ત્યાં બાપુ પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ આ દેશની દીકરીઓ હાથમાં લગામ લીધી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. માં છે ને એ તો માં છે. હું તો બાપુ ક્યાંય ભલામણ નથી કરતો કાંઈ તમે દાન કરો ને મોટી કથાઓ કરો ને માંડવા કરો ને કાંઈ નહીં કરો તો હાલ છે. માં ને બાપ ને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં જો કાંટો વાગે તો તમારો ગુલામ થઈ જાય. માન બાપના આશીર્વાદ બાપુ વિધિના ચકડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. આપણે સારું કામ કર્યું જ નથી.
મારી વાત કરું તમને, અમારા સાક્ષી બેઠા જ હમણાં સાલ ઉઠાડી હતી. આમ બધા ભેગા જતા હારા ધંધા કરવામાં. આપણે મંદિરે નથી ગયા ને આપણે કોઈને સીતારામે નથી કર્યું, આપણે કોઈને દાન દક્ષિણા નથી કરી, પણ મા બાપને હાજવા એમાં આપણો અત્યારે મેળ પડી ગયો. ટેડાણા દરબારે આવ્યા છે અમારા 10 એમના તો એ તો મારી ભેગા હતા ને એમના અનુભવ થયો, પૂછો. એટલે અમારું જેવું લિસ્ટમાં આયા તેમ બધા બોલાવો છો, અહીંયા હજી અમુક તો હજી સક્કરે નથી લેતા અમારા. પણ કહેવાનો મતલબ આ સાપની વાત છે ને, હજી આ મૂળીની તમારી મૂળીની સાપે ભલે તમે બધા સુધરી ગયા છો બાકી હજી અમુક સેટા જ આવી કે મૂળી હોરું ન હોય ગમે કર્યું હોય તો તમે જાણો નહીં જાણે. એટલે સાપ એમ નથી જાતી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે માર્ગે ચડ્યા પછી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો એક ઘાન 2 કટકા કરતો હોય, એક ચા પાણીની વ્યવસ્થા સામેની ઈ કચ્છનો બારવટીયો બાપુ આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે બાપુ એક સતી તોરલનો સથવારો મળે અને આ દુનિયામાં જો પૂજાઈ જતો હોય પછી બાપુ જાડેજા માંથી કોઈ નહીં કઈ વિતાડી હોય. અને ઈ વિતાડ્યા પછી બાપુ જાડેજાની માલિકોર જે ઊભો થયો હોય એને જે દબાવવા હાટું થઈને જેસલને જે મહેનત કરવી પડી એ તો જેસલનો આત્મો જાણેલા. ઈ ભક્તિના માર્ગે ચડાવ્યા પછી સતી તોરલ જાડેજાને કહે છે, જાડેજા મારા કપડા તમે નદીએ ધોઈ આવો. એ કપડાનું પોટલું લઈને નદીએ ધોવા જાય તેથી જે દુનિયા એના માથે બાપુ જે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ આવા નરને આઠે. આ બાપુ અમે ભક્તિના માર્ગે છે ને એ પેલાના જે ધોકા પસાડ્યા છે ને અત્યારે નડે છે, પણ શું કરું, આવી તમને ખબર નહોતી કે આવો ટાઈમ આવશે. કોક તમે અહીંયા આવ્યો હોય ને પછી તમે એમ વાત કરો ને કે ઓલો દરબાર અમારે અહીંયા પ્રોગ્રામ આવ્યો તને ભારે મજા કરે. હવે એ તો હો ઉંદરડા મારીને મીની બેઠી પાટી એને હું સાંભળવો, સારું બોલતું જ નથી કોઈ. એટલે આ બાબુ અઘરું છે. ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈને તમે લાઈનમાં ઉભા હતા. એક ભાઈ અમારી વાંહે થઈને મોર આગળ આવીને ઉભો રહ્યો. અમારા ગામના કોરીના છોકરા હતા ને એને કીધું, એ અમારા ગામના દરબાર ઉભા વાંહે રે ને કે મોર કેમ વિયો ગયો. તો ઓલો કેટલું બધું બોલો દરબાર હોય તેના ઘરનો ફલાણું ઢોકળું. એટલે પણ મેં કીધું હું કાંઈ નથી કહેતો, તમે તારે લઈ લ્યો ને ભાઈ. તો એ કહે છે ને હું કહું છું અમારા મેળ આવશે લેશું ને કાંઈ લાવશું. એ કે તમે દરબાર એ ઉપાડો લીધો છે ને તમે શું કરો ને ફલાણું ઢોકળું. પછી મેં એને કીધું, મેં કીધું કરવું કાંઈ નથી પણ તમે થોડાક ભેગા મોડા થયા નકર આપણે બધો હિસાબ કરે. આટલી બધી વાર લાગે નહીં, પણ આ ટ્યુશન તો અમારે અહીંયા રાખવા પડે. તમે ચા અમને શીખડાવો છો. કહેવાનો મારો અર્થ એ છે કે તમારે કરવું ન હોય જગત તમારી પાસે કરાવે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા છે ને, કંસને મારવા માટે એને જન્મ લેવો પડ્યો. ઇતિહાસ એવું કહે છે. પણ એક સંત પાસે સાંભળેલી વાત, કંસ છે ને, કંસના બેન દેવકી ને વસુદેવ મહારાજ ઈ એના બેન બનેવી થાય ને બાપુ, એને દુનિયાને બાપુ કંસ આખું હેરાન કરતો હતો, પણ એ બેન બનેવીને એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં. એમાં એક દિવસનો સમય અને બેન બનેવીને રથમાં બેહાડી અને કંસ પોતે આમ બગીચામાં ફરવા માટે નીકળે અને એ વખતે બાપુ આકાશવાણી થઈ કે કંસ તું તારા બેન બનેવીને આટલો બધો પ્રેમ કરશ ને, પણ એનું 8મું સંતાન છે ને એ તારા મોતનું કારણ બનશે, તારું પાપ જ એટલું છે. હવે મોત ની આપણને ખબર પડી જાય એટલે આપણે પછી હકણા રહી ગઈ. એ બેન બનેવીને બાપુ જેલમાં પૂર્યા અને પછી જાણીતો ઇતિહાસ છે. પણ એને એવો વિચાર આવ્યો કે 7 સંતાનને આપણે મારવા નથી, મારું મોત તો 8મા સંતાનમાં છે ને, એટલે આ 7 સંતાનને હું કામ મારવા દઉં. અને ભગવાનને વિચાર થયો કે આને હારો વિચાર આવ્યો, આ 7ને જો ન મારે તો મોતનો આ પાપનો ઘડો ભરાય ને, 7ને મારીશ નહીં એવો તને હારો વિચાર આવ્યો. એટલે હવે આ 7ને મરવા હોય કરવું શું? ભગવાન મુજાણા આકાશવાણી કરી દીધી, હવે કરવું શું? ભગવાન મુજાણા આયા કણે કંસ પોતાની કચેરી ભરીને બેઠો છે, બધાને પૂછે છે કે આવી રીતની આકાશવાણી થી આના માટે શું કરવું? કોઈ કે મારી નાખાય ને કોઈ કે ન મરાય. કંસ કે નો જ મરાય ને ભલામણ. 8મું સંતાનની વાત કરી છે, 7એ શું ગુનો કર્યો? 7ને હું કામ મારવા દઉં? જેલમાં પૂર્યા છે, મને ખબર તો પડવાની જ છે કે 1 જન્મ 2 જન્મ 3 જન્મમાં 7ને જવા દેવા. ભગવાન વિચાર કરે કે હારો આને વિચાર હારો આવ્યો ને 7 નો મારે તો તમારી આકાશવાણી ખોટી પડે. એમાં નારદજી ભગવાન પાસે આવ્યા. એ નારદ જો વાતો બધી આપણા ઉપર જ છે. આપણે કઈ સારું કરવા બેઠા હોય ને પણ કોઈક એવી અળસ આવી જાય ને આપણે અહીંથી ભૂંડું કરાવે. એ નારદજી આવ્યા ને ભગવાન પાસે. ભગવાનને કે શું તમે મૂંઝાણા છો?
ઈ કે ભાઈ આવી રીતની આકાશવાણી કરી છે ને ઓલા કંસને વિચાર એવો આવ્યો કે હાથને મારવા નથી. તો કે પણ એમાં વાંધો શું છે? દેખો પણ તો એનો પાપનો ઘડો ભરાય ને મારી આકાશવાણી ખોટી પડે. તો કે તમારું કહેવાનું શું થાય છે? ઈ કે હાથે હાથને મારે ને તો મેળ પડે. તો કે મૂળ તો મરવવા જ છે ને. તો કે હા. તો કીધું હું શું ને નથી એવા ગામમાં કેટલાય હોતા આપણે. આવ્યા નારદ મુનિ, આખી કચેરી આમ હેગડાટેર ભરી હતી. કંસ જોઈ ગયો, પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આ ડાયરો ભરી બેઠા? કે ભાઈ આવી રીતનો એક અમારો પ્રશ્ન છે. કે શું? એ કે ભગવાને આવી આકાશવાણી કરી છે ને કે હાથ સંતાનને 8મું સંતાન તને મારશે. એટલે હું એવું વિચારું છું કે આની માટે શું નિર્ણય લેવો. તો કે તમે શું વિચાર કર્યો? તો કે હાથને નથી મારવા, 8મું સંતાન મને મારવાનું છે ને. આ જ તમારી ભૂલ છે. એ કે પણ આ વાત એવી છે કે 8મું સંતાન મારે તો હાથ સંતાનને શું કામ મારવા જોઈએ? એ કે પણ હું તમને સમજાવું રહો. આમ દિવાલ ઉપર લીટા કરાવી કે લીટા 8 કરો. 8 લીટા કર્યા આમ 1 2 3 5 7 8. એ કે ગણો. એટલે ગણ્યા આમ 1 2 3 5 7 8. આઈન પાછી ગણ્યા ને તો કે હા કે ભગવાન આઈન પાછી ગણશે તો. એ કે આઈન પાછી ગણે તો પેલું રહ્યું જ મારી નાખે. હું તેમાં કહું છું કે હાથે હાથને પતાવી દો. તો કે પતાવી દો. આપણે ભૂંડું નથી કરવું બાપુ, દુનિયા તમારી મારી પાસે ભૂંડું કરાવે છે. એમ વાણી છે ને, વાણી વિચાર માગે છે. આ એમ નામ બાપુ ગોપીચંદ નાવા બેઠો, એને ખબર હતી કે અડધી કલાક પછી મારે સાધુ થવાનું છે. માએ કીધું કે બેટા આ કરતા તો તારા બાપની હવાઈ કાયા હતી, દુનિયાએ દિવાળી મૂકી દીધી. આ એક જ શબ્દ બાપુ ગોપીચંદને અડી ગયો. અને ગોપીચંદને જો માનો શબ્દ વાગ્યો ન હોત ને તો આ દુનિયા ગોપીચંદને ઓળખતી ન હોત. એમ શબ્દની મારામારી છે. અમે આખી રાત અહીં રાડું પાડીને આમાંથી એકને જો અમારી વાતના ટપ્પા ન પડે તો અમારી તમારી બેયની કઠણાઈ ન કહેવાય. કોકને તો બાપુ અમારી વાત કઈક અડવી જોવે ને. એમાં ઈ રામદેવજી બાપા નો તમને એક પ્રસંગ કહું. રામદેવજી બાપાને જન્મ હું કામ લેવો પડ્યો? 4 યુગની વાત કરે ને, 4 યુગના પાઠની. પહેલા યુગમાં પ્રહલાદ, બીજા યુગમાં હરિશ્ચંદ્ર, ત્રીજા યુગમાં ધર્મરાજા, ચોથા યુગમાં બલિરાજા. બલિરાજા વખતે બંધ કર્યું. પછી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે બલિરાજામાં પાઠની પરંપરા બંધ કરી કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એ પાઠની પરંપરા ચાલુ કરવા માટે એમને જન્મ લેવો હતો. પણ હવે જન્મ લેવા માટે ઘર તો એવું જોઈએ ને કંઈક વ્યવસ્થિત. એમાં કુદરતને કરુણ અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી, કૃષ્ણને આવવાનું હતું અને અજમલ રાજાને દીકરાની જરૂર હતી. આ બેયનો ભેટો થઈ ગયો. રામદેવજી બાપાનું આગમન થઈ ગયું. અને એની વાત પૂરી થયા પછી રામદેવજી બાપાને જ્યારે સ્વધામ જવાનું થાય એ વખતે પોતાના કુટુંબને બોલાવે અને કુટુંબને બોલાવીને કહે છે કે હવે મારો સમય થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો. પણ દુનિયા તમને ગમે એ વાત કરે ને, મારી સમાધિ ખોદવાની વાત ન કરતા. કારણ કે એમને હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. હરભુજીને મળવાનું વચન આપ્યું હતું અને સમય સંજોગ અનુસાર 2 જણા ભેગા ન થઈ ગયા. જવાનો સમય થઈ ગયો એટલે આમને ખુલાસો ન કર્યો. પણ રામદેવજી બાપાએ કુટુંબને કીધું કે દુનિયા તમને ગમે એ વાત કરે, સમાધિ મારી ખોદતા નહીં. અને ત્રીજી પેઢીએ પીર પાકશે એ મારું તમને વરદાન છે અને મારી તૈયારી કરો. એ તૈયારી થઈ ગઈ. રામદેવજી બાપાને સમાધિ આપી દીધી અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે કોઈ દી બને જ. ઈ કે પણ અમે અહીંયા જ હતા. ઈ કે વાત ખોટી. તો વચનનો પાકો માણસ છે. એ મને કીધું છે મળ્યા સિવાય જાય છે નહીં, મળ્યા સિવાય જાય જ નહીં. હું કોઈ દી માનું જ નહીં. ઈ કે પણ અમે હતા અહીંયા, મુઠ્ઠી માટી અમે નાખી. તો કે હું અહીંયા જાઉં ને પાકું કરું પછી વાત, બાકી હું ત્યાં સુધી હા ન પાડું. ત્યાંથી બાપુ ઘોડે ચડ્યો, બગાડ ધાટ કરતો આવ્યો રણુજાના સીમાડે આવે અને અહીંયા બાપુ હરભુજી ફૂગે. રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી ગઈ છે. કઈ વાણી?
હરભુજી અને રામદેવજી બાપા બે સીમાડે મળે અને બે પહાડ ભેટે, બે ભાઈ ભેટે અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી. રામદેવજી બાપાએ વાતનો ઓળો ટોળો કરી નાખ્યો કે આ તો જગત છે, ગમે એ વાત કરે તું બે બે કે કહુંબો બનાય. આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો. બે જણા કહુંબો પીવે અને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓના 3-4 વસ્તુ જે સમાધિમાં મૂકી હતી એ હરભુજીને રામદેવજી બાપા આપે છે અને એને કીધું કે તમે જાઓ. અને હરભુજી બાપુ ગામમાં આવ્યા. એ ગામમાં આવીને બાપુ આખો શોકગ્રસ્ત ડાયરો ચોરે બેઠો હતો અને બગાડ ધાટ કરતો ઘોડો બજાર વચ્ચે વિયો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો, આને શરમ નહીં આવતી, ઘોડા ઉપર બેહીને હાલ્યો. હવે અહીંયા આવીને કે છે કેમ ડાયરો બધો બેઠો છે? કે હું ભલામણા વાત કરે છે, રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા અને તું ઘોડા ઉપર બેહીને આવે, તને શરમ નથી આવતી? હરભુજી કે પણ હું રામદેવજી તો તારે ભેગા થઈને આવ્યા. મને તો કે આખું ગામ ખોટું ને તું સાચો. એ રતન કટોરો, અમલની ડાબલીને બાપુ આ બધું દેખાડ્યું ને એમાં બધાને શંકા જાગી. એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા, પછી માથું મારી નીકળી ગયેલા, હાલો એ કે ખોદવા જવું. એ ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના કાબાઓ, મેં તમને શું કીધું હતું? હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું, તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને હવે તમારું જે થાય હવે હું જાઉં છું. આપણું પીરાણું પાળિયાદ અને ગેબીનાથ બાપુ પેલું પીરાણું. આજ એવું એક ગામ નહીં હોય કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનો નેજો ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. એવડી મોટી બાપુ આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માથે જે બાપાની કૃપા છે, એ જો એમના ભયો માન્યા હોત ને, એમનું કુટુંબ જો બાપુ માન્યું હોત ને, તો રાજસ્થાન આજ હોનાનું હોત. આપણા જ આપણું નથી માનતા, બીજા આખી દુનિયા માને છે. તમે જુઓ, મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના જ નડ્યા બધાને. આ મારે પોતાનો અનુભવ છે, મને તે મારે વ્યક્તિગત ન કહેવાય, પણ આ નડ્યા એમાં મારો મેળ પડ્યો. ચારે બાજુથી વંટોળિયા સડેના પહેરેલા હગા ન થાય ને, પછી બાપુ આવા કોક સાધુ આંગળી ચાલે ને કોક આવા મંદિર આપણને આશરો દે, તઈ હાસો માર્ગ જડે. ઈશ્વર પાસે છે ને, તમે માગો ને, આપણો વિરોધ કરે ને, પછી રોદડા ન રોવા. એ સમજી લેવાનું, ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણને ન. દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. અરે હું તો એમ કહું કે રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. ભલા મને કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે, આપણું કૂતરું આપણી શેરીનું આપણને ન ઓળખે. પણ આમ પગનો ગહરકો થાય ને એટલે આમ જાગી તો એ જાય, પણ આમ જોઈને હુઈ જાય કે આ તો ઓલો લુખે છે, કોઈ દી બટકું રોટલો નથી નાખ્યો. પ્રેમ બાપુ, પ્રેમની જરૂર છે, ભાવની જરૂર છે, બાકી કોઈને કાંઈ ઘટતું નથી. ઈશ્વરે છે ને જેને જેટલી લાયકાત છે ને એટલું બધાને આપ્યું જ છે. આ તો રોવાના એવાયા થઈ ગયા બધા. એક પાસે જાય કે છૂટા નથી, ધાબુ ભરવું હતું, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે એમ કે આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળો હોય, મીરા રોવે, નરસિંહ રોવે, દાસી જીવન રોવે કે હે મારા નાથ, તે અમને માણા બનાવ્યા ને જો તારી આપા ન થાય ને અમને જો દુનિયામાં કોઈ ન ઓળખે તો અમારો ફોગટ ફેરો વયો જાય. અરે દુનિયામાં જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કથાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. અરે જાનવરની બાપુ આજ માનતા કરો ને બપોરે તમારું કામ થઈ જાય. તમે હું તો માણા છે. માણા જો માણાના ઉપયોગ ન. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો હતો, 2 આંખે સુરદાસ. કોક ડાયો માણા હામો મળ્યો, એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ. દેખાય? કે ના દેખાતું નથી. કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડા?
ઈ કે આવડા ભાળે મારી નો ભટકાય ને તેમાં દીવો રાખ્યો છે, ઈવડા એ મને પસાડે છે, હું નથી પાડતો, આવડા ભાળે મારી યાર ભટકાય છે. વાત એ સાચી નથી? સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. ખાઈડમાં જઈ ત્યાં ખબર આપણે નથી ઘણા જોતા, આપણે એમ થાય કરે તારી ભલે આમને તો મારી બેટી આવક ઘણી લાગે, હારી હારી ગાડીઓ હારા હારા કપડા બધું પહેરી પહેરી નીકળતા હોય. આ તો 2-4-6 મહિના થાય તો 40 વીઘાનું જાય ત્યાં ખબર પડે કે આ તો દેણ આમ કરી ગયા. ખોટા આડંબરની જરૂર નથી. મને ઘણા એમ કે હમણાં જ અમારા અંદર બેઠા હતા ને કહેતા હતા કે તમે ગાડી લઈ લો ગાડી. મેં કીધું આવડિયા રખડે એ બધી આપણી નથી. શું કામ આ લોહી ઉકાળા શું કામ કરવા જોઈએ? ટેક્સ ભરવાનો, વીમો ભરવાનો, ઓઇલ બદલાવું, પૂછડું, ડ્રાઈવર નથી ને આ નથી ને કઈ લોહી ઉકાળા. ફોન કરી દે રણજીતભાઈ આવી જજો, આવી જાય. આપણે જેમ આપણી ગાડીઓ ડ્રાઈવર લઈને આવે એમ આવે, અને આપણા ઘરે મૂકીને પાછી એમના ઘરે વ્યા જાય. મૂળ તો છૂટાની જ વાત છે ને, બીજું શું છે એમાં? ગાડીમાં જ ઉતરવી તો જ એન્ટ્રી પડે. નાના થઈને રહેવાની મજા. તમે જો હાથી જેવા જનાવર ને ચોથા માળ ઉપર ચડાવીને ઘા કરો ને તો ન જીવે. શું કામ? મોટું છે. અને આ ઈયળ ને મચ્છર ને મકોડા ને માખ ને કીડી ને બાપુ દવામાં મળે ઘા કરો ને તો નો મરે. શું કામ? નાના છે. નાના થઈ જાવ ને, નાનું થવું જ નથી. અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ ને, અમારે સ્ટેજ ઉપર આવવાનું હોય તો આખું સ્ટેજ ભરાઈ ગયું હોય. આપણે તમે ગાવશો તો કે ના, મંજીરા વગાડો કે ના, તબલા વગાડો કે ના, તો પણ અમને બે અવાજ દો ને. અમારે હાટું કર્યું તો આમ 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 કરીને અમારે ચેક ચેક બે આવવું પડે. પછી આયોજક કોઈ ખારા હોય ને તો આવે ને એમ કે આપણા સરપંચ આવ્યા, થોડોક આગો બેસ. સરપંચ ને બે આવે, પછી ધારાસભ્ય આવે, થોડોક આગો બેસ. ધારાસભ્ય એમ કરતા કરતા જોડામ કાઢે. એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કેમ આઘા જાવ. પણ બે આવું જ નથી, બધા ગાડલા જ ગોતે. બોલો, નાના થઈને રહેવાની મજા છે. જીવન મળ્યું છે ને, મને તો એમ થાય કે 5 તત્વનો દેહ મળ્યો છે ને, પ્રકૃતિ હારે થોડુંક જીવતા શીખી જાય. મને ઘણા બધા એમ કે મને કે આ પૈસા વિજ્ઞાન આટલું બધું વધ્યું તો આટલી બધી બીમારી જેમ છે. મેં કીધું એ તો વાત છે. તો મને કે આ ઝૂંપડામાં કામ કરે થતું? મેં કહ્યું આપણે જ્યાંથી દુકાને જે વસ્તુ લઈને એ ઝૂંપડામાંથી લે છે, પણ એવડા પ્રકૃતિ હારે જીવે છે. અને તમે બધું હાથે ઊભું કર્યું છે, રોગના ઘરમાં ગાલ્યા. હવે ઓલા ઝૂંપડામાં રહે ને એને ફ્રીજ નથી, ટીવી નથી, પંખો નથી, લાઈટ નથી, કાંઈ નથી. બાપુ કોઈ દી માંદા પડે? અને આ તમે પૈસા દઈ દઈને બધું હૂળ ઘાલ્યું ઘરમાં. આપણા ગઈઢા બળદિયાની ખેતી કરતા ને, એ વાવણીમાં તલાવડું પાણીનું ભર્યું હોય, એમાં આનપા બળદિયા પીવો ને આનપા બાપુ ખેડૂ પીતો હોય. કોઈ દી રોગ થયો? અત્યારે કે ફિલ્ટરનું પીવો ને ફ્રીજનું પીવો ને મરો. આવળ બાવળના દાંતણ કરતા આપણા ગઈઢા બાપુ ઠેઠ સુધી કોઈનો દાંત પડતો નહીં. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો, આ ફૂંસડી વાપરો, થઈ જાય ગબીયું જેવા મોટા. અને અત્યારે બાપુ તમે દાંતણ વાપરો તો તમને દુનિયા ટીકા કરે કે આ તો આરો લોભિયો છે. સાચી વસ્તુને સ્વીકારવા તૈયાર નથી. તમે જોવો તો ઓલા પેલા આપણે માલધારી તમે જોવો ને તો ઓલા ઘેટા બકરા ઉપર ઓલે ઊન ને કાતરે ને તો આમ ઉપર ફૂલડા પાડે, એટલે આમ ઘેટું સારું લાગે. આમ એની એક મોજ હતી, એની મસ્તી હતી. તો દુનિયા બધે એની ટીકા કરતા કે આ હારા ઢોર જેવાના જોવો ને કેવા માથે ફૂલડા પાડે. તેથી એમને એમ કહેતા હતા કે બધા ઢોર જેવા. અત્યારે માણા માથે ફૂલડા પાડવા માંડ્યા. બોલો, આઈન પાસે ટકો હોય ને આઈન પાસે કાન ઢાંક્યા હોય. એવું નથી લાગતું કે જૂનું કંઈક આવ્યું પાછું? અરે આપણી માવડીઓ બાપુ થીગડા મારી મારીને થાકી રહી કપડાને, અને અત્યારે ફાટલા પહેરવાનું આવ્યું. બોલો, મને તો એમ થાય કરે તમારી ભલી થાય, તમારી દીકરીઓ ફાટલા પહેરે. બોલો, અરે આ વિજ્ઞાનની જરૂર છે, ભણતરની જરૂર છે, પણ ભેગું ગણતર નહીં હોય ને તો બાપુ દુઃખી થઈ જાવ.